દાહોદમાં આરોગ્ય સેવાઓનો નવો અધ્યાય. રિધમ હાર્ટ દ્વારા 100 બેડની આધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાન સર કરાયું છે. વર્ષોથી સેવા આપતા રિધમ હાર્ટ હોસ્પિટલ દ્વારા આજે ગોદી રેડ અંડરબ્રિજ પાસે સ્થિત નવા કોમ્પ્લેક્સમાં 100 બેડની અદ્યતન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શુભ અવસર પર દાહોદના સિનિયર ડોક્ટર બીકે પટેલ, ડોક્ટર ચતુર્વેદી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, રિધમ હાર્ટ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર નીરવ ભલ્લાણી, ડોક્ટર ચિરાગ શેઠ, ડોક્ટર અરવિંદ શર્મા, ડોક્ટર આનંદ આહુજા, ડોક્ટર કશ્યપ સહિત શહેરના અનેક ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દાહોદના સિનિયર ડોક્ટર બીકે પટેલ દ્વારા રિબિન કટિંગ સાથે કરવામાં આવી હતી. બાદમાં મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી નવા હોસ્પિટલના ઉપલબ્ધ સુવિધાઓની મુલાકાત લીધી હતી. યોજાયેલ પત્રકાર પરિષદમાં રિધમ હાર્ટના ડોક્ટર અનિલ શર્માએ, ડોક્ટર આનંદ આહુજાએ દાહોદમાં શરૂ થયેલી નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉપલબ્ધ આધુનિક ફેસિલિટી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. દાહોદના જનતા દ્વારા વર્ષોથી મળતા રહેલા સહકાર બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવો જ વિશ્વાસ અને સહકાર મળતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. दाहोद में रिदम हार्ट इंस्टीट्यूट को सेवा दिए 10 साल पूरे हुए और 10 साल के अवसर पर आज हम उसको अपग्रेड कर रहे हैं. जो पुराना पिछला 50 बेड का हॉस्पिटल था, अब उसे अपग्रेड करके 100 बेड कर रहे हैं और उसके अंदर हार्ट के साथ साथ दूसरे सब्जेक्ट्स के भी ट्रीटमेंट्स हम करेंगे. सो ये मल्टी स्पेशलिटी हॉस्पिटल होगा जहां पर कैथ लैब के अलावा ऑपरेशन थिएटर्स, इंटेंसिव केयर यूनिट्स और सारी नॉन इन्वेजिव सर्विसेज एक ही जगह पर हर तरह की फैसिलिटीज पैथोलॉजी के साथ पेशेंट्स को अवेलेबल रहेगी. सो दाहोद और उसके आसपास के एरियाज की सेवा में हमारा ये एक अगला कदम होगा, जिसके लिए हम आप सभी की शुभकामनाएं और आपका आशीर्वाद चाहेंगे. थैंक यू. मैं हूं डॉक्टर आनंद आहूजा, कार्डियोलॉजिस्ट और डायरेक्टर रिदम हार्ट इंस्टीट्यूट. આજના દિવસે આપણે જે રિધમ હોસ્પિટલ છે એની નવી બિલ્ડિંગનું શુભારંભ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી આપણે દાહોદની અને દાહોદ જિલ્લા અને આજુબાજુના જે જિલ્લાઓ છે રાજસ્થાન કે એમપીના એના લોકોની સેવામાં અમે 10 વર્ષથી અહીંયા અવિરત કામ કરી રહ્યા છે અને જનતાનું અને બધા લોકોનું આપણને સંપૂર્ણ રીતે સંબળ મળ્યું છે, સહકાર મળ્યું છે, જેના માટે અમે આભારી છે. અને એઝ અ ગુડવિલ જેસ્ચર આપણે હવે નવી હોસ્પિટલમાં વધારે સુવિધાઓ, વધારે બીજા આપણે ડિપાર્ટમેન્ટ્સ એ બધા ઉમેર્યા છે અને વધારે સુવિધાઓ સાથે આ ક્ષેત્રની સેવામાં આપણે આગળ અવિરત ચાલુ રહીશું, અવિરત સેવાઓ ચાલુ રાખીશું અને આપ લોકોનું આવું જ સહકાર અને આપનું પ્રેમ મળતું રહેશે એવી આશા રાખીશું. ધન્યવાદ.